નમસ્કાર, આપ જો રહ્યા છો સંદેશ ન્યૂઝ। હું છું આપની સાથે કૃષ્ણા। મેઘો મન મૂકીને વરસ્યો, આખરે ક્યાં ક્યાં વરસ્યો એનાથી આપણે શરૂઆત કરીશું, કારણ કે આજે ગુજરાતમાં ઘણા બધા પંથકને ઘણા બધા વિસ્તારોને મેઘરાજાએ બરાબરના ઘમરોળ્યા છે। વહેલી સવારથી જ વરસાદી માહોલ જામ્યો હતો અને અલગ અલગ 8 દ્રશ્યો અમે આપને ગુજરાતના બતાવીશું કે કયા કયા એવા વિસ્તારો છે, કયા કયા એ શહેરો છે, જિલ્લા છે કે જ્યાં આજે વરસાદ વરસ્યો। બારડોલી, ઓલપાડ, બગસરા, ધારી, અમરેલીના ધારી, ખાંભા ઉપરાંત उत्तर गुजरातना साबरकांठा, बनासकांठाना पालनपुर અને છોટા ઉદેપુરમાં સારો એવો વરસાદ વરસ્યો હતો, જેના કારણે ઘણા બધા જગ્યાએ રસ્તા પરથી જાણે કે પાણીનો પ્રવાહ વહેતો હોય, નદીઓ વહેતી હોય એવા દ્રશ્યોનું નિર્માણ થયું હતું। દક્ષિણ ગુજરાતમાં સુરતના બારડોલી અને ઉલપાડમાં પણ વરસાદી માહોલ જામ્યો, તો ઉત્તર ગુજરાતમાં સાબરકાંઠા અને બનાસકાંઠામાં અનેક દિવસો બાદ મેઘમહેર થઈ। આ તરફ છોટાઉદેપુરની નદીઓમાં પણ ઘોડાપૂરની સ્થિતિ સર્જાઈ। અને છોટા ઉદેપુરમાં મધ્ય પૂર્વમાં આ વખતે સારો એવો વરસાદ વરસશે એવી આગાહી કરાઈ હતી અને કંઈક એવી જ આગાહી પ્રમાણે વરસાદ વરસી પણ રહ્યો છે। છોટા ઉદેપુરમાં ભારે વરસાદ અને ઉપરવાસમાંથી પાણીની સતત આવક વચ્ચે નદીઓમાં પૂરની સ્થિતિ સર્જાય છે। હેરણ, મેણ અને સાપણ નદીઓ બે કાંઠે વહેતી રહી છે, તો આ નદીઓમાં ઘોડાપુરથી કાંઠાના વિસ્તારોમાં પૂરનું જોખમ સર્જાયું છે। જિલ્લાની બીજી સૌથી મોટી નદી હેરણે તો જાણે કે દરિયા જેવું સ્વરૂપ ધારણ કર્યું હોય તેવું સામે આવ્યું। તો આ તરફ કવાંટના મોટી ટોકરી ગામમાં પૂર આવતા એક યુવતીએ ટેકરી પર ફસાઈ ગઈ હતી। 3.5 કલાકની જહેમત બાદ આખરે આ યુવતીનું રેસ્ક્યુ કરવામાં આવ્યું હતું અને આ યુવતી કે જે 3 કલાક સુધી ટેકરી પર ફસાયેલી હતી, દોરડાની મારફતે તેનું રેસ્ક્યુ કરવામાં આવ્યું હતું। નદીમાં પૂર આવ્યું અને તેના કારણે તે ટેકરી પર 3 કલાક સુધી અટવાયેલી રહી હતી। સવારના અરસામાં 9 કલાકે કોલ મળતા મોટી ટોકરી ગામે નદીમાં એક છોકરી ટેકરી ઉપર ફસાયેલ છે, તો ઘટના સ્થળે તાત્કાલિક અમે પહોંચી અને સ્થાનિક તરવૈયા તથા ફાયર વિભાગના કર્મચારી દ્વારા છોકરીને સહી સલામત બહાર કાઢેલ છે। લગભગ 3 કલાકની જહેમતથી છોકરીને સહી સલામત બહાર કાઢી તેના પરિવારજનોને સોંપેલ છે। ગઈ હતી તો 1 કલાક લોડ આવી, પાણી આવી પડ્યું એટલે હું એક ભાઈ હતો અને એક છોકરી હતી, તે મને ના પાડી કે 1 કલાક લોડ આવે છે એટલે તું ઉપર ચડી જાય એવું મને। હા, ઉપર ચડી પછી મને 3 ભાઈ 4 ભાઈ હતા અને ફાયરિંગ કરીને મને બહાર કાઢ્યો। છોટાઉદેપુરની હેરણ નદીમાં ઘોડાપૂર આવ્યું છે। ઘોડાપૂરથી રાજબાસના આડબંધ ઓવરફ્લો થયો। આડબંધ ઓવરફ્લો થતા આહલાદક દ્રશ્યો સર્જાયા। છોટાઉદેપુર જિલ્લાની બીજી મુખ્ય નદી હેરણ નદીમાં ઘોડાપૂર આવતા રાજબાસના આડબંધમાં ઓવરફ્લો થયો હતો। ભારે વરસાદને કારણે હેરણ નદી ઓવરફ્લો થઈ છે, તો નસવાડીમાં પણ ધોધમાર વરસાદ વરસી રહ્યો છે, જેના કારણે શહેર સહિત ગ્રામ્ય વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા હતા। મેણ નદીમાં ઘોડાપૂર આવ્યું હતું। લાંબા વિરામ બાદ આ વરસાદ વરસ્યો છે, જેથી ખેડૂતોમાં ખુશી છે। વરસાદ અમારે બહુ સારો છે અને પાણી આવવાથી બહુ સારું છે અને અમારા ખેડૂતો બી સુખી છે। છોટાઉદેપુર જિલ્લાના નસવાડી તાલુકામાં જે રીતે ધોધમાર વરસાદ પડ્યો છે ત્યારે દ્રશ્યો જોઈ રહ્યા છો। હાલ આપણે નસવાડી તાલુકાની જીવાદોરી સમાન આ મેણ નદી છે, જોઈ રહ્યા છો। આ મેણ નદીનો પટ છે, જ્યાં ભારે પાણી આવ્યું છે, તમારી નજર પહોંચે ત્યાં સુધી પાણી જ પાણી છે। બીજી બાજુ આ મેણ નદીનો ખાસ કરીને આ જે પુલ છે, આ પુલની આપણે આ જોઈ રહ્યા છો દ્રશ્યો, અને પુલની પેલી તરફ આ જો મેણ નદીનો સૌથી મોટો પટ છે। ભારે વરસાદ જે ખાસ કરીને નસવાડી તાલુકાના અને કવાંટ તાલુકામાં, આ બંને તાલુકામાં જે રીતે ધોધમાર વરસાદ પડ્યો છે, જેના લીધે હાલ તો ખાસ કરીને ખેડૂતો કેટલાય દિવસથી વરસાદની રાહ જોઈ રહ્યા હતા, એટલે ખેડૂતોમાં પણ ખુશી છવાય છે। મેણ નદી એ નસવાડી તાલુકાની જીવાદોરી સમાન નદી છે। હાલ તો મેણ નદીમાં ભારે પાણી આવતા વિસ્તારમાં ખુશીનો માહોલ સર્જાયો છે। ઇરફાન મેમન, સંદેશ ન્યૂઝ, છોટાઉદેપુર। તો મહીસાગર જિલ્લામાં પણ ધોધમાર વરસાદ વરસ્યો। આ એ જિલ્લો છે કે જે વરસાદની વાટ જોઈને બેઠો હતો અને લાંબા વિરામ બાદ મેઘરાજા અહીંયા ધડબડાટી બોલાવી રહ્યા છે। મહીસાગરના લુણાવાડા, સંતરામપુર, ખાનપુરમાં સારો વરસાદ વરસ્યો। દરકોલી દરવાજા, હાટડિયા બજાર પાણી થઈ ગયા હતા, તો અસ્થાના બજારના માર્ગો પર પણ પાણી ભરાઈ ગયા હતા। પંચમહાલમાં ગોધરામાં પણ ઠેર ઠેર વરસાદી પાણી ભરાઈ ગયા। સારા વરસાદને કારણે નીચાણવાળા વિસ્તારો
જળમગ્ન થઈ ગયા. પાણી ભરાતા લોકોને ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો. જિલ્લા પંચાયત ભવન પાસે પણ પાણી ભરાઈ ગયા હતા, જેના કારણે ઘણી બધી જગ્યાએ લોકોને હાલાકીનો સામનો પણ કરવો પડ્યો હતો. છેલ્લા 2 કલાકથી સતત વરસાદ વરસી રહ્યો છે અને ક્યારેક થોડો વિરામ લે છે, ફરી વરસાદ વરસવાનું ધીમી ધારે શરૂ કરી દે છે. તો આ તરફ દાહોદમાં પાનમ નદીમાં ફસાયેલા લોકોનું રેસ્ક્યુ કરવામાં આવ્યું હતું. દાહોદ જિલ્લામાં પણ સારો એવો વરસાદ વરસ્યો છે અને તેના કારણે નદીઓમાં ઘોડાપૂર આવી રહ્યા છે. ધાનપુરની પાનમ નદીમાં 6 લોકો ફસાઈ ગયા હતા. કંજેટામાંથી પસાર થતી આ નદીમાં 6 લોકો ફસાયા હતા અને ફસાયેલા તમામ લોકોનું ફોરેસ્ટ સ્ટાફ દ્વારા રેસ્ક્યુ કરવામાં આવ્યું હતું. તો પંચમહાલ ઓફિસમાં પણ પાણી ભરાઈ ગયા હતા. પંચમહાલની કચેરીમાં પાણી ભરાઈ જતા પણ લોકોને ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો હતો. આ તરફ અમે દ્રશ્યો બતાવી રહ્યા છીએ જમણી બાજુ કે જ્યાં ફસાયેલા લોકોનું રેસ્ક્યુ કરવામાં આવ્યું હતું. 6 લોકોનું દિલધડક રેસ્ક્યુ કરવામાં આવ્યું. આ તરફ પંચમહાલમાં પણ આજે ભારે વરસાદને કારણે પંચમહાલ પાણી થયું છે. તો આ મધ્ય પૂર્વ ગુજરાતના એ તમામ જિલ્લાઓ છે કે જે આજે વરસાદ સારી એવી બેટિંગ કરી રહ્યો છે અને હજુ પણ બેટિંગ કરશે, ધોધમાર બેટિંગ કરશે એવી આગાહી કરવામાં આવી છે. પંચમહાલ, ગોધરા, હાલોલમાં વરસાદ વરસ્યો. પાવાગઢ સહિતના પંથકમાં વરસાદ વરસ્યો. પાવાગઢમાં તો 2 કલાકથી ધોધમાર વરસાદ વરસ્યો, જેના હાઈવે પર પાણી ભરાઈ જતા લોકોને ભારે હાલાકી પણ પડી. તો આસપાસના ગામડાઓમાં પણ પાણી ભરાઈ ગયા છે. આમ તમામ ગામડાઓમાં વરસાદ વરસી રહ્યો છે. પંચમહાલના દાહોદના ધાનપુર તાલુકામાં પણ પાનમ નદી 2 કાંઠે વહેતી થઈ હતી. ધાનપુરના ચારી ફળિયાની પાનમ નદી 2 કાંઠે થઈ. ઉપરવાસમાં સતત વરસાદ વરસી રહ્યો છે અને એના કારણે નદી 2 કાંઠે વહેતી થતા ગ્રામજનોમાં ખુશી જોવા મળી રહી છે. તો વાહનો પણ તણાવા લાગ્યા હતા પાણીના ધસમસતા પ્રવાહમાં. એ દ્રશ્યો અમે આપને બતાવી રહ્યા છે કે કેવી રીતે રમકડાની કાર હોય એમાં કાર પાણીમાં તણાવા લાગી હતી. તો આ તરફ આણંદના ખંભાત શહેરમાં પણ ધોધમાર વરસાદ વરસ્યો હતો. ખંભાતમાં પાણી ભરાઈ ગયા, જ્યાં જુઓ ત્યાં પાણી જ પાણી નજરે પડ્યા. તો નીચાણવાળા વિસ્તારોમાં પણ ભારે પાણી ભરાઈ જવાને કારણે લોકોને હાલાકીનો સામનો કરવો પડ્યો હતો. ગાંધીનગરની વાત કરીએ, પાટનગર ગાંધીનગરમાં પણ આજે વરસાદે ધબધબાટી બોલાવી હતી. દહેગામમાં ભારે વરસાદને કારણે ઠેર ઠેર પાણી ભરાઈ ગયા હતા. પૂર્ણિમા તળાવ વિસ્તારમાં હજુ પણ પાણી ઓસર્યા નથી. તો આ તરફ સૌરાષ્ટ્રમાં પણ સારો એવો વરસાદ વરસી રહ્યો છે. અંડરપાસના જમણી બાજુના દ્રશ્યો મેં આપણે બતાવી રહ્યા છીએ એ કેવી રીતે ગાંધીનગરમાં વરસાદ વરસવાને કારણે અંડરપાસમાં પાણી ભરાઈ ગયા હતા એ બતાવી રહ્યું છે. તો અમરેલીમાં પણ, સૌરાષ્ટ્રમાં પણ, ખાંભા, ગીર પંથકમાં, ધારીમાં આજે સારો એવો વરસાદ વરસ્યો અને હજુ પણ વરસાદ વરસી રહ્યો છે. આ દ્રશ્યો અમે આપણે બતાવી રહ્યા છીએ. અમરેલીમાં પણ ભારે વરસાદની આગાહી હતી અને એવી જ કંઈક આગાહી પ્રમાણે વરસાદની હેલી જોવા મળી રહી છે. અમરેલીના ખાંભા, ગીર પંથકમાં અનરાધાર વરસાદ વરસ્યો, જેના કારણે રૂપેણ નદીમાં ઘોડાપૂર આવ્યું છે. તો સુરતના ઉમરપાડામાં પણ સારો એવો વરસાદ વરસી રહ્યો છે અને તેના કારણે દેવઘાટ ધોધના આ નયનરમ્ય દ્રશ્યો દેખાઈ રહ્યા છે. સિઝનમાં બીજી વખત આ ધોધ જાણે કે 16 કળાએ ખીલી ઉઠ્યો હોય તેવા નયનરમ્ય દ્રશ્યોનું નિર્માણ થયું છે. સુરતના ઉમરપાડામાં અને ઉપરવાસમાં ભારે વરસાદને કારણે જંગલમાંથી નીકળતા આ દેવઘાટ ધોધમાં પાણી આવ્યું છે. તો દહેગામ પંથકમાં હમણાં આપણે બતાવ્યું કે કેવી રીતે ધોધમાર વરસાદને કારણે નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા છે. અરવલ્લીની વાત કરીએ, અરવલ્લીના માલપુરમાં પણ ધોધમાર વરસાદ વરસ્યો. 1 કલાક કરતાં વધારે સમય માટે વરસાદે તોફાની બેટિંગ કરી અને માલપુરમાં 1 કલાકની અંદર જ 1.5 ઇંચ વરસાદ વરસ્યો, જેના કારણે રાજમાર્ગો નદીઓ જેવા બન્યા હતા. તો બસ સ્ટેશન પાસેની દુકાનોમાં પણ પાણી ઘૂસી ગયા હતા. એટલે ગુજરાતને આ તમામ વિસ્તારોમાં આજે મેઘરાજાએ ધડબડાટી બોલાવી છે, ઘમરોળ્યું છે. દહેગામના દ્રશ્યો પણ અમે બતાવી રહ્યા છીએ સતત કે કેવી રીતે દહેગામ પાણી થઈ ગયું, બજારોમાં પાણી ભરાઈ ગયા અને તેના કારણે લોકોને હાલાકીનો સામનો કરવો પડ્યો. લોકો કહી રહ્યા છે કે 10 વર્ષથી આવી હાલત છે, પણ અમે રજૂઆત કરીને થાક્યા, બદલાવ આવતો નથી. દુકાનો સુધી આ પાણી પહોંચી ગયા હતા. ઘણા બધા વાહનો અટવાઈ ગયા હતા, જેના કારણે લોકોને પણ ભારે હાલાકી પડી. આ તરફ બનાસકાંઠાના અંબાજીમાં, બનાસકાંઠા જે વરસાદની વાટ જોઈને બેઠેલો જિલ્લો હતો એ જિલ્લાને પણ વરસાદે ઘમરોળવાનું શરૂ કર્યું છે. આ બીજા રાઉન્ડમાં અંબાજીમાં સારો એવો વરસાદ વરસ્યો તો અંબાજી અમદાવાદ હાઈવે બેટમાં ફેરવાઈ ગયો હતો. અંબાજીમાં અડધો જ કલાક વરસ્યો, પણ એવો વરસાદ વરસ્યો કે અંબાજી પાણી થઈ ગયું. બજારોમાં નદીની જેમ પાણી વહેતા થયા હતા. તો કેટલીક જગ્યાએ ટ્રાફિક જામ પણ સર્જાયો હતો. ધર્મશાળાઓમાં પણ આ પાણી ઘૂસી ગયા હતા. આ તરફ બનાસકાંઠાના વડગામમાં પણ 3 કલાકની અંદર 4 ઇંચ વરસાદ ખાબક્યો અને તેના કારણે ઠેર ઠેર પાણી ભરાઈ ગયા. લોકોને ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો. અને આ દ્રશ્યો પાવાગઢના પગથિયાના દ્રશ્યો છે કે કેવી રીતે જાણે કે નાના ઝરણા વહેતા હોય તેવી રીતે આ પગથિયા પરથી પાણી વહી રહ્યું છે. સારો એવો વરસાદ વરસી રહ્યો છે અને તેના કારણે આ દ્રશ્યોનું નિર્માણ થયું છે અને યાત્રિકો આ વહેતા પાણીમાંથી જ અત્યારે પસાર થઈ રહ્યા છે. આ આનંદને લાહવો ઉઠાવી રહ્યા છે પાવાગઢના આ રમણીય નજારાનો.
અને આવી જ રીતે વરસાદે આજે ગુજરાતના મધ્ય પૂર્વ હોય કે પછી ઉત્તર ગુજરાત હોય કે દક્ષિણ ગુજરાત હોય, આ તમામ વિસ્તારોને ગમરોળ્યો છે. અમદાવાદમાં છેલ્લા કેટલાય દિવસોથી વરસાદી માહોલ જામતો હતો, પરંતુ વરસાદ વરસતો નહોતો અને ગઈકાલથી વરસાદ વરસવાનું શરૂ થયો છે. આજે પણ અમદાવાદમાં વરસાદી માહોલ બરાબરનો જામ્યો છે અને બપોરના સમયે તો સારો એવો વરસાદ ખાબકી પણ ચૂક્યો હતો. અમદાવાદના પૂર્વ વિસ્તારમાં ભારે વરસાદને કારણે ઘણા બધા નીચાણવાળા વિસ્તારો પાણી થઈ ગયા, જેમાં રામેશ્વરથી મેઘાણીનગર રોડ પર પાણી ભરાઈ ગયું હતું, જેના કારણે લોકો ભારે મુશ્કેલીમાં મુકાઈ ગયા હતા. તો સતત બીજા દિવસે અમદાવાદમાં મેઘરાજાએ શાનદાર બેટિંગ કરી છે અને પૂર્વ વિસ્તારમાં ધોધમાર વરસાદ ખાબક્યો છે. એક તરફ ખુશી છે, પરંતુ બીજી બાજુ હાલાકી પણ છે. હાલાકીની હારમાળ છે, કારણ કે પાણી ભરાઈ જવાને કારણે જે લોકો ત્યાંથી પસાર થયા હતા તેઓ ફસાઈ ગયા હતા. કુબેરનગર નરોડામાં પાણી ભરાઈ ગયા હતા. તો અલગ અલગ 10 દ્રશ્યો ગુજરાતના વરસાદના આ દ્રશ્યો છે કે જ્યાં પેટલાદ, અમદાવાદ, દહેગામ, ખેડા, છોટાઉદેપુર આ તમામ એ જિલ્લા છે કે જ્યાં આજે વરસાદે બેટિંગ કરી છે. આ ઉપરાંત અરવલ્લી, સાબરકાંઠા, અમરેલી, ગોંડલ અને દાહોદમાં પણ સારો એવો વરસાદ વરસ્યો છે. જગતનો તાત ખુશ છે, કારણ કે વાટ જોઈને બેઠો હતો. લાંબા વિરામ બાદ આ હરખની હેલી વરસી રહી છે એમના માટે, પરંતુ શહેરીજનો માટે આ એટલા માટે મુશ્કેલી છે કારણ કે વરસાદ તો ગમે છે, વરસાદની તો વાટ હતી, પરંતુ પાણી ભરાઈ જવાને કારણે સૌથી મોટી સમસ્યા શહેરોમાં પાણી ભરાઈ જવાની હોય છે અને તેના કારણે વાહનો ફસાઈ જતા હોય છે, જનજીવન અસ્તવ્યસ્ત થઈ જતું હોય છે. અને હવે વાત કરીશું ગુજરાતમાં ક્યાં આવશે પૂરની. અને રાજ્યમાં અલગ અલગ 3 સિસ્ટમ સક્રિય થઈ છે અને એના કારણે 24 થી લઈ 28 તારીખ સુધી ગુજરાતમાં ભારેથી અતિ ભારે વરસાદ વરસશે. આગાહી કરવામાં આવી છે. લો પ્રેશર, મોન્સૂન ટફ અને શિયર ઝોન સિસ્ટમ સક્રિય થઈ છે, જેના કારણે એ દક્ષિણ ગુજરાત હોય, ઉત્તર ગુજરાત હોય, મધ્ય પૂર્વ ગુજરાત હોય કે સૌરાષ્ટ્રના કેટલાક જિલ્લા હોય, ત્યાં ભારેથી અતિ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. ગ્રાફિક્સના માધ્યમથી આપણે સમજવાની કોશિશ કરીશું કે કયા એ જિલ્લા છે કે જ્યાં ભારેથી અતિ ભારે વરસાદ વરસી શકે છે, જ્યાં પૂરની સ્થિતિ પણ સર્જાઈ શકે છે. તો એ સાબરકાંઠામાં ભારે વરસાદની આગાહી કરાઈ છે. આ ઉપરાંત મહીસાગર છે, અરવલ્લી છે, પંચમહાલ, આ તમામ એ જિલ્લાઓ છે કે જ્યાં ધોધમાર વરસાદ વરસી શકે છે. આ ઉપરાંત ગાંધીનગર, અમદાવાદમાં પણ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. દાહોદમાં પણ એલર્ટ આપવામાં આવ્યું છે હવામાન વિભાગ દ્વારા અને છોટાઉદેપુરમાં પણ ભારે વરસાદ વરસી શકે છે. મધ્ય પૂર્વ ગુજરાતનો આખો પટ્ટો છે. ખેડામાં પણ ભારે વરસાદ વરસી શકે છે. આ ઉપરાંત આણંદમાં પણ ભારેથી અતિ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. આ ઉપરાંત વડોદરા, ભરૂચ, નર્મદા આ એ તમામ જિલ્લાઓ છે કે જ્યાં ધોધમાર વરસાદની આગાહી કરવામાં આવી છે. આ ઉપરાંત બોટાદ, સુરેન્દ્રનગરની બાજુનો આ જિલ્લો બોટાદ, પણ સુરેન્દ્રનગર હજુ તો રહી જાય છે. સુરેન્દ્રનગરમાં વરસાદ વરસતો નથી. બોટાદ, ભાવનગર, અમરેલી, સૌરાષ્ટ્રના આ 4 જિલ્લામાં, ગીર સોમનાથમાં વરસાદની આગાહી કરવામાં આવી છે. અને ક્યાં ગુજરાતમાં ક્યારે વરસાદની આગાહી કરવામાં આવી છે, સ્કાયમેટ કે જે વેધર એजेंसी છે તેના વાઇસ प्रेसिडेंट આપણી સાથે જોડાયેલા છે, મહેશ पलावत. महेश जी, गुजरात में 3 सिस्टम एक साथ सक्रिय हुई है, कहाँ कैसी बारिश हो सकती है? पिछले कई दिनों से गुजरात में बारिश की गतिविधियां काफ़ी ज़्यादा कम हो गई हैं, लेकिन जो पूर्वी जिले हैं वहाँ पर थोड़ी बहुत बारिश बढ़ रही है. लेकिन एक नया डेवलपमेंट हुआ है. एक लो प्रेशर एरिया अरब सागर में बन गया है जो दक्षिणी यानी महाराष्ट्र और उसके आसपास के इलाकों में है. वो धीरे धीरे मुंबई की तरफ आएगा अगले 24 घंटों के दौरान. और एक लो प्रेशर एरिया जो बिहार और पश्चिम बंगाल के आसपास है, वहाँ से भी एक ट्रफ पहुँच रही है जो गुजरात तक आ रही है. तो इन दोनों के मिले जुले प्रभाव से कल 23 अगस्त से बारिश की गतिविधियाँ शुरू हो जाएंगी जो पूर्वी जिलों में होंगी. और उसके बाद 24 तारीख से जो बारिश है वो आपका साबरकांठा, महेसाना, पाटन, अहमदाबाद, बड़ोदरा, गांधीनगर और सूरत,
बलसारी और जो अपना भरूच है और पंचमहल है, डांग, गोधरा, छोटा उदयपुर, इन सारे इलाकों में बढ़ जाएगी। और ये जो बारिश की गतिविधियां हैं वो 23 से 24 तारीख को काफ़ी ज़्यादा होंगी, यानी कि जो पूर्वी ज़िले हैं वहीं पर होंगी। और उसके बाद बनासकांठा वगैरह में भी जो कह सकते हैं 25 तारीख से बारिश पड़ जाएगी। और 26 अगस्त को, 25 अगस्त की रात से लेकर के 26 अगस्त की जो पूरा 26 अगस्त है, उस समय भारी से अति भारी बारिश जो होगी वो जो सेंट्रल पार्ट्स है और सदर्न पार्ट्स है वहाँ पर बहुत ज़्यादा भारी बारिश होगी। एक तरह से बाढ़ जैसी स्थिति बन सकती है। और उस समय क्योंकि वो डिप्रेशन बन जाएगा, जो लो प्रेशर। બિલકુલ બિલકુલ અમારી પાસે સમય કમ હે મહેશજી, बहुत बहुत ધન્યવાદ। અને હવે વાત કરીશું ખેડૂતોને મળશે સહાયની। અને પહેલા રાઉન્ડમાં ગુજરાતના ઘણા બધા જિલ્લાઓમાં અતિવૃષ્ટિ થઈ અને તેના કારણે ખેડૂતોને ભારે નુકસાન સહન કરવાનો વારો આવ્યો। આ 9 જિલ્લાના 45 તાલુકામાં સરકાર દ્વારા કૃષિ મંત્રી દ્વારા 350 કરોડના સહાય પેકેજની જાહેરાત કરવામાં આવી છે। વિધાનસભા ગૃહમાં આ જાહેરાત કરવામાં આવી કૃષિ મંત્રી દ્વારા અને તેમના દ્વારા એવું કહેવામાં આવ્યું કે સર્વે કરવામાં આવશે અને તેના માટે જે પણ જિલ્લાઓ, જે પણ ગામડાઓ ખેતરોમાં ભારે નુકસાન થયું છે એ ખેડૂતોને નુકસાન પ્રમાણે સહાય કરવામાં આવશે। ખાસ કરીને સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતના આ જિલ્લાઓનો સમાવેશ થાય છે। કયા કયા જિલ્લાની વાત છે ને ખેડૂતને સહાય મળશે કેવી રીતે? જો તમારા ખેતરમાં નુકસાન થયું છે તો તમને કેવી રીતે સહાય મળશે? આખી સિસ્ટમને આપણે વાત કરીએ, સિસ્ટમ સમજવાની કોશિશ કરીશું। તો વિધાનસભાના નિયમ 44 અંતર્ગત આ પેકેજની જાહેરાત કરવામાં આવી છે અને જ્યારે આ જાહેરાત થાય ત્યારે ખેતી વિભાગના અધિકારીઓની એક ટીમ બનાવવામાં આવે છે અને આ ટીમ જે જિલ્લામાં નુકસાન થયું હોય ત્યાં અધિકારીની આ ટીમ એ સર્વે માટે જાય છે। અધિકારીઓ અને ગ્રામના આગેવાનો પણ, આ ઉપરાંત ગ્રામ સરપંચ, ગ્રામ સેવક પણ તેમાં જોડાતા હોય છે અને તેની સાથે અધિકારી ખેતરોની મુલાકાત લેતો હોય છે જે ખેતરોમાં નુકસાનની સંભાવના મોટા પાયે હોય છે। આ કેવી રીતે ખેડૂત સુધી, તમારા સુધી આ સહાય પહોંચે છે એની આપણે વાત કરી રહ્યા છીએ। આ તમામ ભેગા મળીને એ ખેતરમાં કેટલું નુકસાન થયું છે એનું આકલન મેળવે છે અને તે આધારે ડેટા તૈયાર કરવામાં આવે છે અને ત્યારબાદ આ ડેટા મોકલવામાં આવે છે સરકારમાં અને 2 થી 3 મહિનાની અંદર આ ખેડૂતને સહાય ચૂકવવામાં આવે છે। પરંતુ આ અતિવૃષ્ટિમાં જે 9 જિલ્લામાં નુકસાન થયું છે એની વાત કરીએ તો સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતના 9 જિલ્લાના 45 તાલુકામાં આ વખતે ભારે વરસાદને કારણે વાવેતર બરબાદ થઈ ગયું હતું, પાક બરબાદ થઈ ગયો હતો અને એના કારણે જૂનાગઢ, પોરબંદર, દ્વારકા અને રાજકોટમાં મોટા પાયે નુકસાન થયું છે કેટલાક તાલુકામાં, એટલે ત્યાં સહાય ચૂકવવામાં આવશે। આ ઉપરાંત અન્ય જિલ્લાઓ આણંદ, ભરૂચ, નવસારી, સુરત અને તાપીમાં પણ ભારે નુકસાન થયું હતું અને આ જિલ્લાઓમાં પણ 33% કરતાં વધારે નુકસાન થયું હશે। જે નિયમ છે એ પ્રમાણે ત્યાં સહાય ચૂકવવામાં આવશે। 33% કે તેથી વધુ નુકસાન હશે તો 2 હેક્ટરની મર્યાદામાં, વધુમાં વધુ 2 હેક્ટરની મર્યાદામાં આ વળતર ચૂકવવામાં આવશે। 2 હેક્ટરમાં નુકસાન થયું હોય કે એના કરતાં વધારે નુકસાન થયું હોય પરંતુ વળતર 2 હેક્ટરનું જ મળશે। બિનપિયતમાં વધુ 2 હેક્ટર કે તેથી વધુ નુકસાન થયું હશે તો મહત્તમ 22,000ની સહાય ચૂકવવામાં આવશે। જ્યારે પિયત પાકમાં 2 હેક્ટર કે તેનાથી વધારે નુકસાન થયું હોય તો મહત્તમ તમને 44,000ની સહાય ચૂકવવામાં આવશે। હેક્ટર દીઠ એ 22,000ની હશે।